જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં મિત્રો આપનું સ્વાગત છે. હવે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે હું એક પ્રશ્ન પૂછું, આ શું છે? આપણે સામાન્ય એક વસ્તુ કહીએ કે આ એક પ્રકારનો પ્રકાશ છે, દીવો છે, જ્યોત છે. હવે તમે ક્યારે વિચાર્યું કે આ પ્રકાશની જ્યોત ઉપરની તરફ જ શા માટે જાય છે? થોડુંક વિચારો. એ ઉપરની તરફ શા માટે જાય છે? ક્યારે નીચેની તરફ ગમે તેવો અગ્નિ પ્રગટાવવામાં આવે એ ક્યારે નીચેની તરફ નથી આવતો, એ હંમેશા ઉપરની તરફ જ ગતિ કરે છે. કેમ? એને ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ નથી પડતો? પડે છે. પણ એનો પ્રકાશનો સીધો સંબંધ છે કે જેને મુખ્ય સ્ત્રોત કહીએ, પ્રકાશનો અગ્નિનો મુખ્ય સ્ત્રોત કહીએ તો એ છે સૂર્ય. એ સૂર્યની તરફ આકર્ષિત થઈ અને એ ઉપરની તરફ જ જ્યોત જાય છે. એ ક્યારેય પણ એ દીવાની જ્યોત છે એ નીચેની તરફ નથી જતી, હંમેશા ઉપરની તરફ જ જાય છે. આ એનો સૂર્ય સાથેનો સંબંધ છે. હવે આ એક છે માટીનું ઢેફું. માટીનું ઢેફું જે છે એને તમે આમ નીચે ફેંકો. નીચે ફેંકો એટલે શું થાય છે? એને ગમે તેટલા ઊંચા વેગથી પણ ફેંકવામાં આવે, એને ગમે તેટલા એકદમ વેગથી ફેંકો તો પણ એ માટીનું ઢેફું ક્યાં પડે છે? તો કે નીચે પડે છે. દીવાની જ્યોત ઉપર જાય અને માટીનું ઢેફું નીચે આવે. આ બંને વસ્તુ વચ્ચે સમાનતા શું છે? એ બંને વચ્ચેની સમાનતા જે છે એ સમાનતા એ છે કે જે જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાં પાછું આવે છે. માટીમાંથી માટીનું ઢેફું બન્યું, એમાંથી તમે તેને ગમે તેટલું ઊંચું નાખો તો પણ એ નીચું આવે છે. દીવાની જ્યોત છે એને ગમે તેટલી તમે ઉપરની તરફ પ્રગટાવો, નીચેની તરફ પ્રગટાવો, છતાં એના પ્રકાશની દિશા જે છે એ હંમેશા ઉપરની તરફ હોય છે. આવું વિચાર જે છે એ આપણે એવું વિચારીએ. એક પ્રશ્ન પૂછું કે ભાઈ ચલો, ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે આપ્યો? તાત્કાલિક જવાબ આવશે ન્યૂટને. પણ વર્ષો પહેલા, સદીઓ પહેલા આ જ વસ્તુની શોધ જે છે એ ભારત ભૂમિમાં થઈ ગઈ હતી. આચાર્ય પાણીનીએ આ વસ્તુને આપણને વિસ્તારથી સમજાવ્યો છે. આવી જ અલગ અલગ પ્રકારની વાતો છે. તમે એક સામાન્ય રીતે એક મનુષ્ય છે એ સામાજિક પ્રાણી છે. હવે એ સામાજિક પ્રાણી છે એટલે સામાજિક સમુદાયોમાં, સામાજિક પ્રસંગોમાં જાય છે. હવે એ પ્રસંગોમાં જ્યાં પછી મિત્રો તમે જરાક નિરીક્ષણ કરજો. દરેક છે, ચલો આપણે એક ઉદાહરણ લઈએ, કોઈના લગ્ન છે. હવે એ લગ્નની અંદર કન્યા પક્ષવાળા અને વર પક્ષવાળા બંને અલગ અલગ છે, બંને ભેગા થાય છે, બેઠા છે. હવે તમે ક્યારે એમાં થોડુંક વધારે અંદર ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરો, એની અંદર તમે જોશો એની અંદર પણ ગ્રુપ પડેલા હોય. પાડોશીનું ગ્રુપ અલગ, મામાના કોળના જે આવે છે મોસળ પક્ષ એનું ગ્રુપ અલગ હોય, જે પિતૃપક્ષ છે એનું ગ્રુપ અલગ છે. આ બધા જ જે છે એ બધા અલગ અલગ રીતે પોતાના એ સમૂહની અંદર બેઠા હોય છે. પણ જ્યારે જેવી ભોજનની વ્યવસ્થા શરૂ થાય છે, જાનૈયાને શેમાં રસ હોય તો કે જમણવારમાં. જેવી ભોજનની વ્યવસ્થા શરૂ થાય કે ભોજનની પ્રક્રિયા શરૂ થાય, એવા એ બધાય ગ્રુપ છે એ ગ્રુપમાં થોડુંક પરિવર્તન આવી જાય. તો કે કેમ? તો કે એ ગ્રુપમાં થોડુંક પરિવર્તન એવી રીતે આવે તો કે મિત્રતાના ભાવે કરતાં પણ આકાર અને પ્રકારથી લોકો ભેગા થઈ જાય છે. મને આ વ્યંજનમાં વધારે રસ છે, આ વ્યંજન ઓછું ભાવે છે, હું આ ખાઉં છું તો મને મારા શરીર ઉપર આવી અસર થાય છે. આવા વિચારો સાથે બધા પોતપોતાના ગ્રુપ જે છે એ બધા એક જ જગ્યાએ એક જ પ્રસંગે ભેગા થયા છે, છતાં પણ અલગ અલગ થઈ જાય છે. કેમ? તો કે એ સ્વાભાવિક અને સહજ ભેદ છે. આપણો આજનો પાઠ પણ આવો જ છે.
સ્વાભાવિક સાદૃશ્ય, સ્વાભાવિક સમાનતા. કેવી સમાનતા? તો કે જેને આપણે સમજી શકીએ છીએ એવી સમાનતા માટે આ પાઠ જે છે એ અતિ મહત્વનો છે. પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ પાઠ ખૂબ મહત્વતા ધરાવે છે. એમાંથી ગદ્યાર્થ ગ્રહણ અથવા તો ગદ્યનો અનુવાદ અવશ્ય પૂછાય છે, કારણ કે એ આપણા ઇતિહાસનું, આપણા સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે એટલા માટે. તો જોઈએ આપણો આજનો પાઠ સ્વાભાવિક સાદૃશ્યમ. પાઠ 17 સ્વાભાવિક સાદૃશ્યમ, સમાનતા. આજથી લગભગ 2600 વર્ષ પહેલા આચાર્ય પાણિનીએ અષ્ટાધ્યાયી નામના ગ્રંથનો સંસ્કૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ રચ્યો. સૂત્ર શૈલીમાં લખાયેલા આ ગ્રંથમાં લગભગ 4000 જેટલા ટૂંકા ટૂંકા વાક્યોમાં સમગ્ર ભાષાનું વ્યાકરણ આવરી લેવામાં આવ્યું છે. આચાર્ય પાણિનીએ અંદાજે 100-150 વર્ષ પછી તેના થયેલા મનાતા આચાર્ય કાત્યાયને તેના ઉપર સૂત્રો પર વાર્તિકો રચ્યા. આ વાર્તિકો પાણિનીના સૂત્ર પર વિમર્શ કરવામાં આવ્યો છે. એ પછી બીજા 100-150 વર્ષના સમય પછી આચાર્ય પતંજલિ થઈ ગયા. હવે તમે એક સામાન્ય રીતે વિચારો કે 2600 વર્ષ પહેલા કોણ થઈ ગયા? તો કે આચાર્ય પાણિની. એના પછી કેટલા વર્ષ પછી? તો કે એના પછી લગભગ 4000 જેટલા સૂત્રો જે છે એના ઉપર વાર્તિક કોણે લખ્યા? તો કે કાત્યાયને. એ કેટલા વર્ષ પછી? તો કે 100-150 વર્ષ પછી. આ વાર્તિકો ઉપર પાણિનીના સૂત્રોનો વિચાર કરવામાં આવ્યો છે. એ પછી 100-150 વર્ષ પછી મહાભાષ્ય નામે એક ભાષ્ય ગ્રંથ રચ્યો અને મહાભાષ્યમાંથી આ પ્રસ્તુત પાઠ લેવામાં આવ્યો છે. એ મહાભાષ્યની રચના કોણે કરી? તો કે આચાર્ય પતંજલિએ. આચાર્ય પતંજલિએ આ જે પાણિનીના સૂત્રો હતા એના ઉપર કાત્યાયને વાર્તિકો રચ્યા અને એ કાત્યાયનના વાર્તિકો ઉપર મહાભાષ્ય નામનું ગ્રંથ રચવામાં આવ્યું. એમાં મહાભાષ્યો લખવામાં આવ્યા. એ આચાર્ય પતંજલિએ લખ્યા. આચાર્ય પતંજલિનો આ મહાભાષ્ય નામે ગ્રંથ જાણીતો વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ છે. છતાં તેમાં અમુક પ્રસંગો દરમિયાન સામાજિક, રાજનૈતિક, આર્થિક, વિજ્ઞાન તથા ખગોળ ભૂગોળ જેવા વિવિધ ભૌતિક વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતોનો પણ ઉલ્લેખ છે. દરેક મનુષ્યના મનમાં એક પ્રકારની એક સમજણ દ્રઢ થઈ ગઈ છે. શું છે? તો કે હું જે છે એ વ્યાકરણ છે તો એમાં માત્ર ને માત્ર વ્યાકરણની જ રચના હોઈ શકે. પણ સંસ્કૃત સાહિત્ય આ બધાથી બાધિત છે કે એની અંદર માત્ર સંસ્કૃત વ્યાકરણની ચર્ચા નથી કરવામાં આવી કે ભાષાની ચર્ચા નથી કરવામાં આવી, પણ એની સાથે સામાજિક, રાજનૈતિક, આર્થિક, વિજ્ઞાન, ભૂગોળ, ખગોળ જેવી બાબતોને પણ આવરી લેવામાં આવી છે. અને કદાચ એટલા માટે જ કહેવાય છે કે સંસ્કૃત છે એની અંદર તમારા દરેક પ્રશ્નોનું સમાધાન સરળતાથી મળી રહે છે. આ ઉલ્લેખો તે જમાનાના પ્રચલિત જ્ઞાન વિજ્ઞાનના વિસ્તારને સૂચવે છે કે એક વ્યક્તિ માત્ર એક ભાષા જાણે છે તો માત્ર એવો નથી કે એ માત્ર ભાષા જ જાણે છે. એનું જ્ઞાન વિજ્ઞાનનો વિસ્તાર છે એ છેક સુધી વિસ્તરણ પામેલો છે. છેક સુધી વિસ્તરણ પામેલો એટલે કે સામાજિક બાબત હોય, આર્થિક બાબત હોય, નૈતિક બાબત હોય કે પછી ખગોળ વિજ્ઞાનની હોય કે ભૂગોળની હોય કે ગમે તે બાબત હોય, દરેક વિષયને સંસ્કૃત ભાષાએ સ્પર્શ કરેલો છે. સ્થાનોત્તમમ એ પાણિનીના સૂત્ર ઉપરથી ઉપરની ચર્ચા દરમિયાન માનવ દ્વારા કરવામાં આવતા પરસ્પરસનો વ્યવહાર, ગુરુત્વાકર્ષણનો અને પૃથ્વી પરના અગ્નિનો સૂર્ય સાથેનો સંબંધ, તેની સ્વીકૃતિ આપતા સિદ્ધાંતોનું જે રીતે સૂચન થયું છે તે પ્રસ્તુત પાઠમાં દર્શાવવામાં આવ્યું છે. ભાષાના વ્યાકરણનો વિચાર કરનાર ગ્રંથમાં વિવિધ શાસ્ત્રોને લગતી વાતોનો સંગ્રહ કરવાની આ રીત વિવિધ શાસ્ત્રોને પારંગત થવાની પ્રેરણા પૂરી પાડે છે. ભાષાનો ગ્રંથ છે. મહાભાષ્ય જે આચાર્ય પતંજલિએ લખ્યું એ ભાષાનો ગ્રંથ છે, પણ ભાષાના ગ્રંથની સાથે સાથે એના જ્ઞાનનો વિસ્તાર સૂચવે છે કે એના જ્ઞાનના વિસ્તારની અંદર શું છે. તો કે એ જે છે એ દરેક પ્રકારની વિગતો બતાવે છે. એ રાજનૈતિક હોય, આર્થિક હોય, સામાજિક હોય કે ખગોળ વિજ્ઞાન હોય, ભૂગોળ વિજ્ઞાન હોય કે
દરેક બાબતને એ સ્પર્શ કરે છે, એના જ્ઞાનની સીમા બતાવે છે. જ્ઞાનની ક્યારેય સીમા હોતી નથી, પણ આ સીમા એટલે કે એમાં દરેક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક શાસ્ત્રના વિદ્યાર્થી હોવા છતાં વિવિધ શાસ્ત્રોના સિદ્ધાંતોની જાણકારી વિદ્યાર્થીને હોવી ઘટે. આ કૌશલ્ય કેળવવાની પ્રેરણા મળે એ માટે આ પાઠ અહીં પસંદ કરવામાં આવ્યો છે કે આપણે માત્ર સંસ્કૃત ભણીએ છીએ તો માત્ર એવું નથી કે માત્ર સંસ્કૃત ભણી અને આપણે એમાંથી પારંગત થઈ જાય, પણ એની સાથે સાથે આવશ્યકતા એ છે કે દરેક વિષયનું જ્ઞાન છે એ આપણને હોવું જરૂરી છે. એ પછી તમે ગમે તે રીતે મેળવો છો. તો હવે આપણે જોઈએ આપણા પાઠને. સંસારે વિવિધાહ પદાર્થા સંતિ. આ સંસારમાં વિવિધ પ્રકારના પદાર્થો છે. તદત્યા તેમાં સ્વર્ણ લોહદયો ધાતવ, એમાં સોનું અને લોહ વગેરે ધાતુ, લોખંડ વગેરે ધાતુઓ. વટ ખદીરાદિ વૃક્ષો, વૃક્ષો છે, વડ છે, ખદીર છે, આસોપાલો છે. તમે જોશો કે વૃક્ષમાં પણ ઘણા પ્રકાર છે. ધાતુ છે તો ધાતુમાં પણ ઘણી બધી વિવિધતાઓ છે. ગો ઘોટકદયા પશવ, ગાય, ઘેટા, ઘોડા વગેરે પશુઓ. મનુષ્ય બોલીએ છીએ તો મનુષ્યમાં પણ ઘણા પ્રકાર છે. કાળા, રૂપાળા, સફેદ, નીચા, ઊંચા, જાડા, પાતળા, આ પ્રકારના મનુષ્યો પણ ઘણા બધા છે. એસુ પ્રત્યેકેશુ પદાર્થ ભિન્ન ભિન્ન ભવતી. આ દરેક પદાર્થ છે એ દરેક પદાર્થથી અલગ અલગ છે. માત્ર એક વસ્તુથી બનેલો હોવા છતાં પણ એ પદાર્થ અલગ અલગ કાર્ય ધરાવે છે. તદથ્યા સ્વર્ણ લોહાદ ભિન્ન ભવતી. ધાતુ છે કઈ છે તો કે લોખંડ અને સોનું, પણ એ બંને ધાતુઓ એકબીજાથી અલગ છે. અથચ પ્રત્યેક સુવર્ણ ખંડમ અપી ભિન્ન પરસ્પર આકારેણ પ્રકારેણ ભિન્ન ભવતી. હવે આપણે વિચારીએ કે લોખંડ અને સોનું જે છે એ બંનેથી અલગ અલગ છે, પણ સોનાનો પ્રત્યેક કણ જે છે એ પણ બીજા કણથી અલગ અલગ રીતે અલગ અલગ આકાર અને પ્રકારમાં હોય છે. પર વસ્તુતઃ અસ્તિત્વ રૂપેણ સત્તા રૂપેણ વ એતે પદાર્થ ભિન્ન ભિન્ન સંતતિ પ્રતીયંતે. હકીકતમાં અસ્તિત્વ રૂપે અથવા સત્તા રૂપે રહેલી આ પ્રત્યેક પદાર્થો જે છે એ પરસ્પર એકબીજાથી ભિન્ન છે. પરસ્પર જુદા પદાર્થોમાં એ વ્યવહાર કરે છે. પરંતુ પ્રત્યક્ષતઃ પરસ્પર પદાર્થેષુ અપી કશ્ચિદ સ્વાભાવિક આંતર્યમ ભવતી. આ પરસ્પર રીતે અલગ અલગ રહેલા છે, એમાં પણ એક સ્વાભાવિક, જ્યારે એક પ્રક્રિયામાં પ્રયોજાય છે ત્યારે એમાં એક સ્વાભાવિક સમાનતા જોવા મળે છે. અને એ સ્વાભાવિક સાદૃશ્ય જે છે એ સમાનતા છે એ જ આ પાઠનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણને એ વસ્તુ સમજાવે છે કે આકાર અને પ્રકાર બંને અલગ હોવા છતાં એ વસ્તુને જ્યારે એક વસ્તુમાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એ પોતાના એની જે છે એ સમાનતા જોવા મળે છે. જેમ કે પાણી જે છે એને તમે ગમે તે આકારના પાત્રમાં ભરો. હવે એ પાણી જે છે એનો ગુણ શું છે તો કે એ પાણી જે પ્રકારના પાત્રમાં તમે ભર્યું છે એ પ્રકારનું એ બની જાય છે. અને જ્યારે એને તમે ખુલ્લી નદીમાં વહેડાવી દો ત્યારે તો કે એ સમાન રીતે વહે છે. એવી જ રીતે સુવર્ણ છે. સુવર્ણ એટલે કે સોનું. સોનું જે છે એ પોતે એક એક એનો ખંડ, એનો પ્રત્યેક કણ જે છે એ એકબીજાથી અલગ છે, પણ જ્યારે તમે તેને એક આભૂષણમાં ઢાળો છો, આભૂષણ માટે એને ઢાળો છો ત્યારે શું થાય છે તો કે એ પોતે પોતાના પરસ્પર આકાર અને પ્રકારથી એક થઈ અને એ આભૂષણ બનાવવામાં મદદરૂપ થાય છે. પદાર્થાય પ્રક્રિયા પ્રયુક્તા ભવંતી તદા અસ્ય પ્રતીતિ ભવંતી. અને આ વસ્તુનો અહેસાસ આપણને ક્યારે થાય છે તો કે જ્યારે આપણે એને આભૂષણમાં જોઈએ છે. એના માટે એક સામાન્ય ઉદાહરણ લઈએ. આપણે કોઈ પણ બી એક શાકભાજી લઈએ છીએ. એ શાકભાજી શું છે તો કે એક બટેટું લઈએ. એ બટેટું, દરેક બટેટું આકાર અને પ્રકારમાં અલગ હોય, પણ એને જ્યારે તમે શાક બનાવીને જમો છો ત્યારે તો કે એ જે છે એનો સ્વાદને કારણે એની સમાનતા સમાયેલી હોય છે. અસ્ય સિદ્ધાંત ઉપદેશ દ્વાવિસંત વર્ષેભ્ય પૂર્વમ આચાર્ય પતંજલિના સ્વકીય વ્યાકરણ મહાભાષ્ય કૃત. આવો આ સિદ્ધાંતનો ઉપદેશ
કે દરેક પદાર્થ છે એક આકાર અને પ્રકારથી અલગ છે, પરંતુ જ્યારે એને એક કાર્યમાં પ્રયોજવામાં આવે ત્યારે તે સમાન બને છે. આવો ઉપદેશ, આવો સિદ્ધાંત મહાભાષ્યકાર આચાર્ય પતંજલિએ 200 વર્ષ પહેલા આપણને એના મહાભાષ્યમાં આપેલો હતો. તત્રે ચ કથયતિ, અને તે પોતાને કહે છે. શું કહે છે? સમાજેષુ સમાસેષુ સમવાયેષુ ચ અશ્યતામ ઇત્યક્ત નૈવ કૃષે સહ કૃષા સહતિ. અહીંયા કહે છે કે માનવોનો સમૂહ જે છે એ સમાન ભોજનવાળા હોવા છતાં કરનારા એમ સમુદાયોમાં, એટલે કે એવા મેળાવડામાં, જે મેં તમને આગળ વાત કરી, કોઈ એક લગ્ન પ્રસંગનો ભોજન સમારંભ છે, એની અંદર શું કહે છે તો કે કૃષા કૃષિ સહ સહાસતે ન પાંડવ પાંડુભિ. જે દુબળા લોકો જે છે એ દુબળાની સાથે બેસતા નથી. કેમ? તો કે એની બંનેની સમાનતા સરખી છે, બંને આકાર પ્રકારથી સમાન છે, એટલે એક સાથે બેસતા નથી. પાંડવ એટલે કે ધોળા લોકો છે, રૂપાળા લોકો છે, એ રૂપાળા સાથે બેસતા નથી. માણસની એક પ્રકારની માનસિકતા છે, અને એ માનસિકતા એવું કહે છે કે એક સાથે બીજાની તરત જ શું થઈ જાય? તુલના થઈ જાય, એની કમ્પેર થઈ જાય છે. અને એટલા માટે એ કહે છે કે પાતળા છે એ પાતળા સાથે નથી બેસતા, જાડા છે એ જાડા સાથે નથી બેસતા. યેષામ કિંચિદ અર્થકૃતે તૈર્વ સહાસતે. પરંતુ જ્યારે એમનું કોઈ એવું પ્રયોજન, એનો કોઈ એવો હેતુ સિદ્ધ કરવાનો હોય ત્યારે એ સાથે જાય છે. જેમ કે અર્થાત સામાજિક વ્યવહારે ભોજનાર્થ નિમિત્રાતા જનાહ આકારતઃ પ્રકારતઃ ભિન્ના ભવંતિ. સામાજિક વ્યવહારોમાં આમંત્રણ આપેલા દરેક લોકો આકાર અને પ્રકારમાં અલગ અલગ હોય છે. પરંતુ યદા તેષામ ભોજનવિદો પ્રવૃત્તિ ભવતી. પરંતુ જ્યારે ભોજનની પ્રવૃત્તિ શરૂ થાય છે ત્યારે શું કરે છે? તે સ્વકીયમ આંતરિક સમન્વંત પશ્યંતે. એ આંતરિક રીતે એની સમાનતા દેખાઈ આવે કે બે પાતળો છે એ પોતાની થાળી લઈને જતો હોય, એને ખબર છે કે મને જમવા ઘણું બધું જોઈએ છે, તો એ પોતાની સાથે એના જેવા આકાર અને પ્રકારવાળા લોકોને વધારે પસંદ કરે છે. પછી જાડો માણસ છે, એને ખબર છે કે હું પાતળા સાથે બેસી અને ખાઈશ તો એમ થશે કે આ ઘણું બધું ખાય છે, એટલા માટે એ શું કરશે તો કે એની જેવા કોઈ સ્થૂળ કાયાવાળી વ્યક્તિને પસંદ કરશે અને એની સાથે ભોજન કરશે. ત્યાર પછી કહે છે કે આકારેણ કશ્ચિત કૃષઃ કૃષજને ન તિષ્ઠતિ. આકારમાં પાતળા લોકો હોય એ પાતળા લોકો સાથે જમવા નથી બેસતા. પીનેન સહ પીનેન. જાડો છે એ જાડાની સાથે નહીં જમવા બેસે. પરંતુ યેસામ કશ્ચિદ અર્થ કૃતમ અર્થાત પ્રયોજનમ સાદૃશ્યમ ભવતી. પરંતુ જ્યારે એનામાં કોઈ વ્યવહાર કરવાનો આવે છે ત્યારે શું કહે છે કે એ જાડો છે એ જાડાની સાથે જાય છે અને પાતળો છે એ પાતળાની સાથે જાય છે. એસમ પરસ્પરના નિકટસન્ના ભવતી. જેની જેવી માનસિકતા એ પ્રમાણે એમાં સમાનતા દેખાય છે. માતુલ કુલા માતુલે સહ પિતૃવ્યાહ પિતૃવ્ય સહ ઉપવેશિનઃ ઉપવેશિન સહ તિષ્ઠંતી. ત્યારે એ શું કરે છે તો કે જેમ આપણે એ પ્રમાણે શરૂઆતમાં ગ્રુપ જોયું એમ, જાડો છે મામાના પક્ષવાળો એટલે કે મોસાળ પક્ષવાળા છે એ એક સાથે હોય છે, જ્યારે પિતરાય પક્ષ છે એ એક બાજુ હોય, અને જ્યારે પાડોશી એટલે કે ઉપવેશીનઃ પાડોશી છે એ પાડોશીની સાથે બેસે છે. એવમ એવમ ગવાદીનામ પશુનામ પ્રવૃત્તિભિ. આવી જ રીતે એક પ્રવૃત્તિ વધારે જોવા મળે છે ગાય વગેરે પશુઓમાં. એ પણ દિવસ પર ચરે છે. શું કહે છે? ગાયો દિવસમ ચરંત્યો સાયંકાલે ગોષ્ઠેષુ સમાગત્યા યો યત્સ્યા વત્સોહો ભવતી તેન સહસરતિ. ગાયો છે એ દિવસે ધણમાં બધી જગ્યાએ બધી ગાયો સાથે ચરવા જાય છે, પણ જેવો સાંજનો સમય થાય છે એ ગાયો ચરીને પાછી આવે છે ત્યારે શું કરે છે કે પોતાનો જે વાછરડું છે એની પાસે જઈને જ એ બેસે છે. એની પાસે જઈને જ એ શું કરે છે તો કે શયન કરે છે, સૂવે છે. કેમ? તો કે ગાયો છે એ સવારે બધી ગાયો સાથે જાય છે, બીજી ગાયોની સાથે ચરવા જાય છે, પણ જેવો સાંજનો સમય થાય છે અને પાછું ધણ આવે છે ત્યારે એ પોતાના વાછરડાની પાસે આવીને જ ઊભી રહે છે, બીજાની પાસે જતી
નથી. આમ એની સમાનતા છે. ગાયો સવારે ચરવા જાય ત્યારે બધી અલગ અલગ ગાયો હોય, પણ જેવો સાંજનો સમય થાય એવો એ પોતાના સ્થળે પોતાની જગ્યાએ આવી અને કોની પાસે રહે છે તો કે પોતાના વાછરડાની સાથે. ગવાદીનમ અચેતનેષુ અપી પદાર્થોષુ નિયમ અયમ દૃશ્યતે. ગાય અને માણસ બંને કેવા છે? ચેતન છે, બંને જીવિત છે. એની અંદર આ સમાનતા જોવા મળે છે. પરંતુ આનાથી આગળ ચાલી આચાર્ય પતંજલિ મહાભાષ્યમાં કહે છે કે અચેતન પદાર્થની અંદર પણ આવો નિયમ જોવા મળે છે. કઈ જગ્યાએ? લોષ્ટ ક્ષિપ્તો બહુ વેગમ ગત્વા નૈવ તિગર્ય ગચ્છતિ નિર્ધ્વમ આરોહતી. લોષ્ટ એટલે કે માટીનું ઢેફું. માટીનું ઢેફું, આને આપણે લોષ્ટ શબ્દ વાપરીએ છીએ. આની માટે લોષ્ટ શબ્દ વાપરવામાં આવ્યો છે કે લોષ્ટ એટલે માટીનું ઢેફું. માટીના ઢેફાને અતિ વેગથી ઉપર ફેંકવામાં આવે તો પણ એ ક્યાં પડે છે તો કે નીચે પડે છે. કેમ ભાઈ? માટીનું ઢેફું વચ્ચે ક્યાંય નથી અટકી જતું. તો મિત્રો તમે એનો સીધો જવાબ આપશો કે એનો નિયમ છે ગુરુત્વાકર્ષણનો, એટલે એ નીચે પડે છે. ત્યાર પછી કહે છે કે બહુ પૃથ્વીનો વિકાર છે અગ્નિનો. પૃથ્વી સપૃથિવ્યા વિકાર વર્તતે એવી પૃથ્વી મેવ આગચ્છતિ. એ પૃથ્વીનો વિકાર છે. માટી ક્યાંથી જન્મી છે તો કે ધરતીમાંથી. ધરતીમાંથી જન્મી છે, માટે એને ગમે તેટલા વેગપૂર્વક ઉપર ફેંકો તો પણ એ ક્યાં આવે છે? નીચે જ પડે છે. એવી જ રીતે કહે છે જ્યોતિષો વિકાર અર્ચી. જ્યોતિષો એટલે પ્રકાશનો, સૂર્ય તમને પ્રકાશ છે. પૃથ્વીમાં સૌથી વધારેમાં વધારે પ્રકાશ ક્યાંથી મળે છે તો કે સૂર્યમાંથી. કોઈ દિવસ સૂર્યએ વિચાર કર્યો છે કે ભાઈ આજે ચલો હું બહુ થાકી ગયો છું, આજે મને નથી જવું? વિશ્વના તમામ વૈજ્ઞાનિકો અને વિશ્વમાં બાળી શકાય એવી તમામ પદાર્થો તમે કદાચ ભેગા કરો તો પણ સૂર્યના જેટલો પ્રકાશ આપી શકતા નથી. એ આટલે દૂર બેઠું હોવા છતાં તમને આટલો પ્રકાશ આપી શકે છે. અને એનું જ મહત્વ દર્શાવવા આચાર્ય પતંજલિએ પોતાના મહાભાષ્યમાં શું કહે છે કે તમે જ્યારે અથવા જ્યોતિષો વિકાર અર્ચી આકાશ દેશે નિર્વાત સુપ્રજ્વલિત નૈવ તિગર્ય ગચ્છતિ. સૂર્યનો પ્રકાશ જે છે, સૂર્યનું કિરણ જે છે એ સામાન્યમાં સામાન્ય રીતે તમે જોઈ શકો. આપણે બધા જ જોઈ શકીએ છીએ કે ભાઈ સૂર્ય ઉગે ને આપણો દિવસ શરૂ થાય, સૂર્ય આથમે એટલે આપણો દિવસ પૂર્ણ થાય. એ આપણી એક પ્રણાલી છે અને આ પ્રણાલી પ્રમાણે જ આપણે ચાલીએ છીએ. પણ અહીંયા શું કહે છે કે પૃથ્વી સૂર્યના પ્રકાશની સાથે કોનો પ્રકાશ જોડે છે તો કે પૃથ્વી પર રહેલો પ્રકાશ જે છે એમે તમે આકાશમાં જઈ અને દીવો પ્રજ્વલિત કરી શકો છો તો કે ના. કેમ ભાઈ? પવન વિના આ જગતમાં કંઈ થઈ શકતું નથી. માટે તમે પૃથ્વી પર દીવો પ્રગટાવો, અગ્નિ પ્રગટાવો છો. એ અગ્નિ અને સૂર્ય સાથે સંબંધ છે. જ્યોતિ એટલે પ્રકાશના કિરણ સાથે સંબંધ છે. એટલે માટે કે એ નીચેથી તમે ગમે તે પવનની દિશા વિના એને સળગાવો, એનું પ્રકાશનું કિરણ છે એ હંમેશા ઉપરની તરફ જ જાય છે, ત્રાંસું કિરણ જતું નથી. એ ત્રાંસા કિરણને જવા દેવા માટે તમારે પ્રયત્ન કરવા પડે છે. જ્યારે પૃથ્વી પર નો અગ્નિ છે એનો સંબંધ કોની સાથે છે તો કે સૂર્ય સાથે છે. અગ્નિનો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય. એટલા માટે અગ્નિ પ્રજ્વલિત થાય છે ત્યારે એનું કિરણ સીધે સીધું કઈ બાજુ જાય છે? સૂર્ય તરફ આકર્ષિત થાય છે અને એટલા માટે જ એ સૂર્ય તરફ ખેંચાય છે અને પૃથ્વી પરનું રહેલું માટીનું ઢેફું જે છે એ પૃથ્વી પર પાછું આવે છે. આ સૂર્યનો વિકાર જે છે એ સમાનતાનો નિયમ દર્શાવે છે. સામાન્ય આ દીવો છે એ દીવો પણ અગ્નિનું કામ આપે છે, પ્રકાશનું કામ આપે છે. સૂર્ય પણ પ્રકાશનું કામ આપે છે. ધરતી પર રહેલો માટી છે એ માટીને તમે ઉપર લઈ જાઓ તો પણ એ નીચે આવે છે. કેમ તો કે એ ધરતીનો વિકાર છે, પૃથ્વીનો વિકાર છે. એટલા માટે આ સૂર્યનો સંબંધ અને પૃથ્વીનો સંબંધ મહાભાષ્યકાર પતંજલિએ પોતાના મહાભાષ્યમાં બતાવી આપણને એ વસ્તુનો સિદ્ધાંત જે છે એમ સમજાવેલું છે.
એવમિત્ર મહાભાષ્યકાર માનવીય વ્યવહાર સિદ્ધાંત ઉપદિશતી. આવી જ રીતે આ વસ્તુનો સિદ્ધાંત દર્શાવી મહાભાષ્યકાર માનવ જીવનના વ્યવહારનો સિદ્ધાંત બતાવે છે. હવે તમને એક પ્રશ્ન થશે કે સંસ્કૃત ભાષાના વ્યાકરણની અંદર આવી બધી ચર્ચાઓ હોઈ શકે છે? હા, છે. એમાં પછી એને ગુરુત્વાકર્ષણનો નિયમ કયો, પૃથ્વીનો નિયમ કયો કે સૂર્યના અગ્નિનો નિયમ કયો, જે સિદ્ધાંત બતાવવો તે એણે નામ આપેલું છે મહાભાષ્યકાર પતંજલિએ, તો કે એ માનવીય વ્યવહારનો સિદ્ધાંત ઉપદેશે છે. એમાં પછી ગાય પણ આવી જાય, માનવો પણ આવી જાય અને ધાતુઓ પણ આવી જાય છે. એટલા માટે કહે છે કે તેન સહ ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતો પૃથ્વી આગ્ને સૂર્યેણ સહ સંબંધસ્ય ચ સિદ્ધાંત સૂચયતિ. તે પૃથ્વી પર રહેલા ગુરુત્વાકર્ષણનો એટલે કે માટીનું ઢેફું ઉપર ફેંકવાથી એ પાછું ક્યાં આવે છે? તો કે નીચે આવે છે. ત્યાં એને ગુરુત્વાકર્ષણનો નિયમ લાગે છે. અને ત્યાર પછી કહે છે કે સૂર્યનો પૃથ્વી પર રહેલા અગ્નિ તમે ગમે તે પ્રકારે એને પ્રજ્વલિત કરો, એ ક્યાં જાય છે? સૂર્ય સાથે એનો સંબંધ છે, માટે એ ઉપરની તરફ જ જાય છે. આવો સંબંધ જે છે એ મહાભાષ્યકાર પતંજલિએ પોતાના આ મહાભાષ્યમાં સૂચવેલો છે. તો આપણે એ પ્રમાણે વિચાર કરી શકીએ કે માનવ જીવનમાં સ્વાભાવિક સાદૃશ્યતા, સ્વાભાવિક સમાનતા જે છે એ દરેક જગ્યાએ રહેલી છે. તો મિત્રો, આ SSGM ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરો. સાથે હવે નવા ટોપિક અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. જય શ્રી સ્વામિનારાયણ.